જે દેશ અને જે દેશના પ્રમુખ પર બધાની નજર છે, એ કંઈ પણ બોલે એનાથી બહુ જ બધા દેશોને ફરક પડતો હોય. ડોનાલ્ડ ટ્રમ્પ સતત પોતાના નિવેદન ટેરિફ પર આપે, બીજા દેશમાં ચાલતા યુદ્ધ પર આપે, ભારત સાથેના સંબંધ પર આપે, રશિયા, ભારત અને ચીન મળે ત્યારે એ નિવેદન આપે અને નિવેદનો આપ્યા પછી તરત યુટર્ન લઈ લે. એના ઉપર બહુ બધા સવાલો હોય છે. એટલે અત્યાર સુધી ભારત અને અમેરિકાના સંબંધ પર ખૂબ સવાલ થયા, કારણ કે એક સાથે આટલું બધું ટેરિફ લાદી દેવું, સાથે જ ભારત માટે જે કહી રહ્યા હતા કે ભારતને ભોગવવું પડશે, ભારતની ડેડ ઇકોનોમી છે ને, એ બધું જ કહ્યા પછી હવે ડોનાલ્ડ ટ્રમ્પનું વલણ ભારત તરફ ખૂબ બદલાઈ ગયું છે. એ બદલાવાની શરૂઆત છેલ્લા કેટલાય સમયથી થઈ. એટલે થોડા સમય પહેલા જ્યારે ચીન, ભારત અને રશિયાના પ્રમુખો મળ્યા, એટલે વડાઓ મળ્યા, એના પછી ડોનાલ્ડ ટ્રમ્પે જે વાત કરી એના પછી તરત જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તારીફ કરતા એક ટ્વીટ કર્યું. સોશિયલ મીડિયા પર એમને જે પોસ્ટ કરતા હોય છે એની ચર્ચાઓ છે કે હવે અચાનકથી ભારત તરફનું એમનું વલણ કેમ બદલાયું છે. ફરી એકવાર આજે વહેલી સવારે ટ્રુથ સોશિયલ પર એમણે એક પોસ્ટ કરી છે, જેમાં ભારત અને અમેરિકાના સંબંધો કેવા છે, સાથે જ પ્રધાનમંત્રી માટે કંઈક લખ્યું છે, એની વિસ્તારથી વાત કરવી છે. નમસ્કાર, આપની સાથે હું છું પાયલ. ભારત વિરુદ્ધ સતત કડક વલણ ધરાવતા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હવે ધીરે ધીરે એમનું વલણ ભારત તરફનું બદલાઈ રહ્યું છે. એમને બોલાયેલા જૂના નિવેદનોના એ તરત જ યુટર્ન લેતા દેખાય છે. ફરી એકવાર એમણે સરકાર જે ભારતની છે, વેપાર જે છે, ટેરિફ છે, એના વિષય પર વાત કરી છે. ભારતના અત્યારે જેટલું ટેરિફ લગાવવામાં આવ્યું છે, જે રીતના બિઝનેસ થાય છે એના ઉપર વિચાર કરવામાં આવશે, એવી વાત કરી છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી અને પોસ્ટ કરીને લખ્યું છે કે મને આશા છે કે ટૂંક સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાતચીત થશે. ત્યારે તેમની સામે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ જવાબ આપ્યો અને અમેરિકા અને ભારતના સંબંધ ફરીથી સારા થઈ જાય એવા બધાને સંકેતો દેખાઈ રહ્યા છે. આમ સંબંધોમાં ખટાશ ન હતી, પણ ઇનડાયરેક્ટ જે વાતો થતી હતી એના કારણે બધાને એવું લાગતું હતું કે ક્યાંક થોડીક કડવાશ તો આવી ગઈ છે. ટ્રમ્પે શું લખ્યું છે? તો ટ્રમ્પે લખ્યું કે મને જાહેરાત કરવામાં આનંદ થાય છે કે ભારત અને અમેરિકા વચ્ચે વેપાર અવરોધ દૂર કરવા અંગે વાતચીત ચાલી રહી છે. હું આગામી અઠવાડિયામાં મારા ખૂબ જ સારા મિત્ર વડાપ્રધાન મોદી સાથે વાત કરવા આતુર છું. મને વિશ્વાસ છે કે બે મહાન દેશો વચ્ચેનો આ સંવાદ સફળ નિષ્કર્ષ પર પહોંચશે. એટલે અત્યાર સુધી જે ટેરિફની વાત હતી, જે વેપારની વાત હતી, અને ડોનાલ્ડ ટ્રમ્પ થોડા સમય પહેલા એવું કહેતા હતા કે આ રિલેશન ખૂબ સારો છે, પણ આમાં ગિવ એન્ડ ટેક જેવું કંઈ નથી. અત્યાર સુધી અમેરિકાએ જ ભારતને બધું આપ્યું છે. હવે ડોનાલ્ડ ટ્રમ્પ એવું કહી રહ્યા છે કે હું આતુર છું પ્રધાનમંત્રી સાથે વાત કરવા માટે. એટલે ટૂંક સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ મળે કે પછી એમના વચ્ચે કોઈ મોટી વાતચીત કે કરાર થાય તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે. પીએમ મોદીએ પણ ટ્વીટ પર એનો જવાબ આપ્યો. એ પોસ્ટ પર એમણે જવાબ આપતા લખ્યું કે ભારત અને અમેરિકા ઘનિષ્ઠ ભાગીદાર રહ્યા છે અત્યાર સુધી. મને વિશ્વાસ છે કે બંને દેશોની વચ્ચે જે ટ્રેડ ડીલ અંગેની મંત્રણા ચાલી રહી છે, ભારત અને અમેરિકા ભાગીદાર અપાર સંભાવનાઓ અત્યારે રસ્તા પર છે. મને દેશની અત્યારે જે સ્થિતિ છે એ સ્થિતિ વચ્ચે જલ્દી જ આ ચર્ચા પૂર્ણ કરી અને કંઈક નવું સારું આવે એના માટે અમે પણ આતુર છીએ. હું પણ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાતચીત કરવા માટે ઉત્સુક છું. બંને દેશોના લોકો માટે ઉજ્જવળ અને સમૃદ્ધ ભવિષ્ય સુનિશ્ચિત કરવા માટે અમે કામ કરી રહ્યા છીએ. એટલે તમે જુઓ કે બંને તરફથી ડોનાલ્ડ ટ્રમ્પ જે ટ્વીટ કરે કે જે પોસ્ટ કરે એના તરત જ જવાબમાં પ્રધાનમંત્રી પણ પોસ્ટ કરે છે. જ્યારે પ્રધાનમંત્રીની તારીફ ડોનાલ્ડ ટ્રમ્પે કરી ત્યારે પણ પ્રધાનમંત્રીએ એને આવકારીને કહ્યું હતું કે અમે બહુ જ સારા મિત્રો છીએ. હવે મોટા ભાગે જ્યારે બહુ જ મોટા દેશના વડાઓ આવું કહેતા હોય, એ મિત્રતા ક્યાં સુધી સંભવિત રહેતી હોય. એટલે તમે સોશિયલ મીડિયા પર મિત્રતા બતાવો, પાછળથી જ્યારે તમે એ જ દેશ માટે ખરાબ કહેતા હોય, એ ખોટું છે. ડોનાલ્ડ ટ્રમ્પે અત્યાર સુધીમાં જે પોતાના નિવેદનો આપ્યા છે એ નિવેદનો પછી અચાનકથી ભારત તરફનું આવું વલણ ખૂબ ચર્ચા અને ખૂબ વિચારવા જેવું પણ છે. કારણ કે બધાને એવું લાગ્યું હતું કે જ્યારે એ ચીન અને ત્રણેય દેશના પ્રમુખ એક સાથે મળીને જ્યારે હાથ મિલાવીને વાતો કરી રહ્યા હતા, ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ હજુ પણ થોડા ગુસ્સે થઈ અને વધારે ખરાબ વલણ એ દેશ માટે રાખતા હોત, પણ એવું નથી. ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારથી સત્તામાં આવ્યા છે ત્યારથી સખત પ્રેક્ટિકલ રીતના એવું વિચારે છે કે મારા માટે બિઝનેસ જ પહેલાં છે, હું મારા દેશના બિઝનેસ માટે જ કામ કરીશ. અને મોટા ભાગના વિષયોમાં એમનું કેન્દ્ર હોય છે, ધંધો હોય છે, બિઝનેસ હોય છે. અમેરિકાને નુકસાન થાય એવું ડોનાલ્ડ ટ્રમ્પ કશું કરે એવું બહુ દેખાઈ નથી રહ્યું. એટલે બિઝનેસને વચ્ચે રાખીને ડોનાલ્ડ ટ્રમ્પ બધા જ દેશો વચ્ચે જે સંબંધો બનાવવા માંગે છે
એ પણ દેખાઈ રહ્યું છે કે સત્તામાં બેઠા ત્યારથી જ બધા દેશો જોડે જે રીતે એમનું વર્તન છે એની કેન્દ્રમાં તો બિઝનેસ જ છે. એટલે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળીને કે એમની સાથે વાતચીત કરીને ભારત માટે શું સારું આવી શકે છે, અમેરિકાનું આ વલણ કેમ છે એ જોવાનું રહ્યું. તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો.